હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે। ફર્સ્ટ આર્ટિકલ ગેલેન્ટ્રી અવોર્ડ્સના બારામાં છે। આ ગેલેન્ટ્રી અવોર્ડ્સને ગુજરાતીમાં આપણે શૌર્ય પુરસ્કાર કહીએ। જુઓ, ભારતમાં દર વર્ષે 2 વાર આ ગેલેન્ટ્રી અવોર્ડ્સ એટલે કે શૌર્ય પુરસ્કારને અનાઉન્સ કરવામાં આવે છે। એક છે 26મી જાન્યુઆરી અને બીજું છે 15મી ઓગસ્ટ। તો આ 2 દિવસે આ ગેલેન્ટ્રી અવોર્ડ્સને અનાઉન્સ કરવામાં આવે છે। આ અવોર્ડ્સને અપ્રૂવ કોણ કરે છે? તો ભારતના રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આ અવોર્ડ્સને અપ્રૂવ કરવામાં આવે છે। અને આ વર્ષે 26મી જાન્યુઆરીના દિવસે આપણા રાષ્ટ્રપતિએ 455 જેટલા જે ગેલેન્ટ્રી અવોર્ડ્સ છે તો એને અપ્રૂવ કર્યા છે। તો જુઓ, આ ગેલેન્ટ્રી અવોર્ડ આપવામાં શા માટે આવે છે? તો ભારતના એ વીર જવાનો જેણે ભારત માતાની રક્ષા માટે પોતાની જાનની કુરબાની આપી દીધી છે, ભારત માતાની રક્ષા માટે હિંમતથી, ખંતથી પાકિસ્તાન, ચાઇના જેવા દુશ્મન દેશો સામે પોતાનું પરાક્રમ બતાવ્યું છે, આવા જે ભારતના વીર જવાનો છે તો એમને બિરદાવવા માટે, એમના શૌર્યને બિરદાવવા માટે દર વર્ષે 2 વખત આ જે ગેલેન્ટ્રી અવોર્ડ છે તો એને ભારતમાં અનાઉન્સ કરવામાં આવે છે। તો આ ફેક્ટ તમને ખબર પડી હશે કે ગેલેન્ટ્રી અવોર્ડ કોની માટે હોય છે? તો ભારતના એ વીર જવાનો માટે હોય છે જેણે ભારતની રક્ષા માટે પોતાની જાન છે તો એની પરવા કરી નથી। અને આ જે અવોર્ડ છે તો એમાં પરમવીર ચક્ર હોય છે, મહાવીર ચક્ર હોય છે, અશોક ચક્ર હોય છે। અને આવા જે અવોર્ડ છે તો એ આપીને આપણા જે આર્મીના અને જે નેવી અને એના સિવાય એરફોર્સના જવાનો છે તો એમનો જે જુસ્સો છે તો એને વધારવામાં આવે છે। તો આપણે આના વિશે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ તો આ વર્ષે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાએ 455 જેટલા જે ગેલેન્ટ્રી અવોર્ડ્સ છે તો એને અપ્રૂવ કર્યા છે। અને જુઓ, સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે જે કર્નલ બી સંતોષ બાબુ હતા, આ કર્નલ બી સંતોષ બાબુ એ પાકિસ્તાન, ખાસ કરીને જે ચાઇના છે તો એની સાથે આપણી ગલવાનમાં જે પણ ક્લેશ થયું, સમજી ગયા, ગલવાનની અંદર જે પણ ક્લેસીસ થયું અને એમાં જે આ બી સંતોષ બાબુ છે તો એમને ભારત માટે એમને શહીદ થઈ ગયા હતા। અને આ જે એમની શહીદી હતી તો એને બિરદાવવા માટે આ જે અવોર્ડ છે તો એમને મેઇનલી કયો અવોર્ડ આપવામાં આવ્યો છે? તો એમને મહાવીર ચક્ર અવોર્ડ આપવામાં આવ્યો છે। તો આ તમે યાદ રાખજો, જે કર્નલ બી સંતોષ બાબુ હતા તો એમને જે 16th બિહાર રેજિમેન્ટ છે તો એના કોણ હતા? એના કમાન્ડિંગ ઓફિસર હતા। અને આમને પોતાનું જે જીવન છે તો એને ચાઇના સાથે આપણું જે ગલવાનમાં ક્લેસીસ થયા તો એમાં પોતાનું જીવન છે તો એનાથી એમને હાથ ધોઈ નાખ્યા। અને જે ખાસ કરીને સંતોષ બાબુ છે તો એ આ ક્લેશમાં શહીદ થઈ ગયા હતા અને એમની જે શહીદી છે તો એને બિરદાવવા માટે એમને મહાવીર ચક્ર અવોર્ડ આપવામાં આવ્યો છે। તો આ ફેક્ટ તમે યાદ રાખજો, મહાવીર ચક્ર અવોર્ડ કોને મળેલો છે? તો કર્નલ બી સંતોષ બાબુને મળેલો છે। એન્ડ ધીઝ ગેલેન્ટ્રી અવોર્ડ્સ આર અનાઉન્સ ટ્વાઇસ ઇન અ યર, એટલે કે એક વર્ષમાં 2 વાર અનાઉન્સ થાય છે। એક છે રિપબ્લિક ડેના દિવસે અને બીજું છે ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે, એટલે કે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે આ અવોર્ડને અનાઉન્સ કરવામાં આવે છે। અને આને આપણે ઓર્ડર ઓફ પ્રેસિડન્સ જોઈએ, એટલે કે જે અવોર્ડ મેં તમને કીધા પરમવીર ચક્ર છે, મહાવીર ચક્ર છે, તો એનો એક ઓર્ડર છે કે સૌથી હાઈએસ્ટ, જેવી રીતે ભારત રત્ન છે એના સિવિલિયન અવોર્ડમાં આપણે જોઈએ તો સૌથી હાઈએસ્ટ છે તો ભારત રત્ન આવે છે, પછી એના પછી પદ્મ વિભૂષણ આવે છે, પદ્મભૂષણ આવે છે અને પદ્મશ્રી આવે છે। તો એવી રીતે આમાં પણ ઓર્ડર ઓફ પ્રેસિડન્સ આવે છે। સૌથી હાઈએસ્ટ છે, સૌથી હાઈએસ્ટ તો એ પરમવીર ચક્ર માનવામાં આવે છે ગેલેન્ટ્રી અવોર્ડમાં। આ ફેક્ટ તમે યાદ રાખજો, સૌથી હાઈએસ્ટ એ પરમવીર ચક્ર છે, બીજા નંબર ઉપર અશોક ચક્ર આવે છે અને ત્રીજા નંબર ઉપર મહાવીર ચક્ર આવે છે। અને અત્યારે જે સંતોષ બાબુને મળ્યું છે તો એ અવોર્ડ કયો છે? તો મહાવીર ચક્ર છે। અને એના પછી આવે છે કીર્તિ ચક્ર, પછી વીર ચક્ર અને પછી શૌર્ય ચક્ર આવે છે। તો આ બધા ગેલેન્ટ્રી અવોર્ડ છે અને તમારે યાદ રાખવાના છે। ફરીથી બોલું છું, ઓર્ડર ઓફ પ્રેસિડન્સમાં આપણે જોઈએ તો પરમવીર ચક્ર છે, પછી અશોક ચક્ર છે, મહાવીર ચક્ર છે, કીર્તિ ચક્ર છે, વીર ચક્ર છે અને શૌર્ય ચક્ર આવે છે। તો તમે જોશો તો ઉપરથી આ રીતે નીચે આવે છે ને નીચેથી આ રીતે ઉપર જાય છે। તો કોઈ પણ તમને ઓર્ડરમાં પૂછે, નીચેથી ઉપર પૂછે તો પણ તમારે યાદ રાખવાનું છે, નીચેથી ઉપર હોય તો શૌર્યથી શરૂઆત થાય અને ઉપર પરમવીર ચક્ર આવે, અને ઉપરથી નીચે પૂછે તો તમારે પરમવીર ચક્રથી શરૂઆત કરીને શૌર્ય ચક્ર સુધી તમારે આવવાનું છે, રાઈટ। ધ 3 ગેલેન્ટ્રી અવોર્ડ્સ, નેમલી ધ પરમવીર ચક્ર, મહાવીર ચક્ર એન્ડ વીર ચક્ર વર ઇન્સ્ટિટ્યુટેડ બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ ઓન 26 જાન્યુઆરી 1950, એટલે કે આ જે 3 અવોર્ડ મેં તમને કીધા ગેલેન્ટ્રી અવોર્ડ, પરમવીર ચક્ર છે, મહાવીર ચક્ર છે અને વીર ચક્ર છે, તો આની શરૂઆત એ 26મી જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી। અને
એના સિવાય જોઈશું તો ધેર આફ્ટર 3 ગેલેન્ટ્રી અવોર્ડ્સ અશોક ચક્ર ક્લાસ 1, અશોક ચક્ર ક્લાસ 2 એન્ડ અશોક ચક્ર ક્લાસ 3 વર ઇન્સ્ટિટ્યુટેડ ઇન 1952. એટલે જો ઉપર શું કીધું કે પરમવીર ચક્ર છે, એના સિવાય મહાવીર ચક્ર છે અને વીર ચક્ર. આ જે ગેલેન્ટ્રી અવોર્ડ હતા તો એની જે શરૂઆત છે તો 26મી જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી, પરંતુ બાકી 1952માં બીજા 3 ગેલેન્ટ્રી અવોર્ડને શરૂ કરવામાં આવ્યા અને એ બીજા 3 ગેલેન્ટ્રી અવોર્ડ હતા ને તો એમાં અશોક ચક્ર ક્લાસ 1 જેવી રીતે ક્લાસ 1 અધિકારી હોય, ક્લાસ 2 અધિકારી હોય, ક્લાસ 3 અધિકારી હોય ને, હવે માની લો કે કોઈ જે જવાન છે એને ખૂબ જ સારું એવું કાર્ય કર્યું છે અને પોતાનું શૌર્ય બતાવ્યું છે તો માની લો કે એને અશોક ચક્ર ક્લાસ 1 આપવામાં આવે. પછી માની લો કે કોઈ પણ જવાને સારું એવું દેશ માટે કાર્ય તો કર્યું છે પણ એટલું બધું બી એકદમ ટોપ લેવલનું પણ નથી, પણ એમનું કાર્ય સારું તો છે તો એને ક્લાસ 2 અને એનાથી માની લો કે જસ્ટ ખાલી એમ જ સારું એવું એમને હિંમતથી તો કોઈ એવું કાર્ય કર્યું હોય તો એનું જે કાર્ય છે તો એને બિરદાવવા માટે એક ડિસન્ટ લેવલનું કાર્ય કર્યું હોય તો એને ક્લાસ 3 એવોર્ડ આપવામાં આવે. સમજી ગયા? તો આ પ્રકારના ક્લાસ છે તો એને શરૂ કરવામાં આવ્યા અશોક ચક્ર અવોર્ડમાં, રાઈટ. અશોક ચક્ર ક્લાસ 1 છે, અશોક ચક્ર ક્લાસ 2 છે, અશોક ચક્ર ક્લાસ 3 છે, તો આને 1952માં શરૂ કરવામાં આવ્યું હતું. એન્ડ ધીઝ અવોર્ડ વર રીનેમ એઝ ધ અશોક ચક્ર, કીર્તિ ચક્ર એન્ડ શૌર્ય ચક્ર રિસ્પેક્ટિવલી. 1967 1952માં શરૂ થયા ત્યારે ક્લાસ હતા, પરંતુ 1967માં શું કર્યું, આ બધા ક્લાસ છે તો એ બંધ કરી દીધા. એ એક પ્રકારે ડિસ્ક્રિમિનેશન જેવું લાગતું હશે તો પછી એના નામ ચેન્જ કરીને, જો એક તો ક્લાસ 1 હતું ને તો એનું નામ અશોક ચક્ર જ રહેવા દીધું, પરંતુ એના પછી જે ક્લાસ 2 હતું એનું નામ કીર્તિ ચક્ર કર્યું અને જે ક્લાસ 3 હતું અશોક ચક્ર ક્લાસ 3 તો એનું નામ છે તો એને શૌર્ય ચક્ર કરી દીધું. તો આ તમને ખબર પડી ગઈ હશે ને. તો ઉપર આપણે ટોટલ જે 6 અવોર્ડ જોયા તો એના વિશે આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લીધી કે કયા કયા અવોર્ડને ક્યારે શરૂ કરવામાં આવે છે. તો જો પરમવીર ચક્ર છે અને પછી જે મહાવીર ચક્ર છે, એના સિવાય જે વીર ચક્ર છે તો આ 1950માં હતા. પછી જે અશોક ચક્ર છે તો એને આપણે ક્યારે શરૂ કર્યા તો 1952માં શરૂ કર્યા. પછી એના નામ ચેન્જ કરીને અશોક ચક્ર, એના સિવાય કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્ર છે તો એને આપણે 1967માં કરી દીધું. તો આ ડિટેલમાં આપણે ઇન્ફોર્મેશન લીધી છે. આશા રાખું છું કે તમને બધાને આ ગેલેન્ટ્રી અવોર્ડ વિશે હવે કોઈ પણ પ્રકારનો ડાઉટ રહેશે નહીં. જે પણ આપણે સ્ટડી કરવાની છે ડિટેલમાં સ્ટડી કરવાની છે, જેથી કરીને જસ્ટ ખાલી એક તમે એક્ઝામને ક્લિયર કરવા માટે નહીં, પણ હવે માની લો કે ભવિષ્યમાં ક્યારે પણ આ પ્રકારના કોઈ પણ જવાનને જ્યારે બિરદાવવામાં આવશે, એમના કામની રેકગ્નાઇઝ કરવામાં આવશે, સરાહના કરવામાં આવશે તો ત્યારે તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ રહેશે નહીં. એના પછી આપણે નેક્સ્ટ આર્ટિકલ જોઈએ ને તો પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટના બારામાં છે. આજથી થોડા દિવસ પહેલાં જ્યારે યુએસએ છે તો ઓફિશિયલી ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં જ્યારે યુએસએ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી બહાર થયું હતું ત્યારે આપણે ડિટેલમાં ડિસ્કસ કર્યું હતું. અને આજે ફરીથી એ છે કે ભાઈ જે જો બાઇડન યુએસએના નવા પ્રેસિડેન્ટ બન્યા છે તો એમને હવે યુએસએને ફરીથી એક વખત જે યુનાઇટેડ સ્ટેટ્સ છે તો એ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટની અંદર સામેલ થઈ ગયું છે, રાઈટ. અને ફરીથી જે પાર્ટિસિપેશન છે તો એને રિસ્ટોર કરી લીધું છે. તો આજે આપણે શું કરીએ, પેરિસ ક્લાઇમેટ વિશે હવે આપણે એગ્રીમેન્ટ વિશે ઇન્ફોર્મેશન લેવાની જરૂર નથી, એમ બી હવે ઘણી વખત લીધી છે. આજે કંઈક નવું આપણે જાણીએ કે ભાઈ જે યુએસએ છે તો એનું ગ્રીન હાઉસ ગેસ અને જે ક્લાઇમેટ ચેન્જ છે તો એની અંદર એનું શું કોન્ટ્રીબ્યુશન છે. સમજી ગયા? તમે જોશો કે જે યુએસએ છે તો એનું ગ્રીન હાઉસ ગેસમાં તમે કોન્ટ્રીબ્યુશન જુઓ, વિશ્વની અંદર જે પણ ગ્રીન હાઉસ ગેસનું એમિશન થાય છે એનું 15% કેટલું 15% જે એમિશન છે તો એ કોણ કરે છે તો ગ્લોબલ લેવલ ઉપર 15% એમિશન છે તો યુએસએ દ્વારા કરવામાં આવે છે ગ્રીન હાઉસ ગેસનું એમિશન. સમજી ગયા? બટ ઇટ is biggest legacy contributor of the atmosphere warming gases. એટલે કે જે પણ એટમોસ્ફિયરને વોર્મ કરવાવાળા ગેસીસ છે, જેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, સમજી ગયા? તો આવા જે ગેસીસ છે તો એનું બિગેસ્ટ કોન્ટ્રીબ્યુટર રહ્યું છે અત્યારે છે. તો જો તમે જોશો કે ટોપ લેવલમાં કોણ ચાલે છે તો ચાઇના છે, યુએસએ છે, એના પછી જોઈએ તો યુરોપિયન યુનિયન આવે છે અને એના પછી ઇન્ડિયા આવે છે. સમજી ગયા? તો એવી રીતે આપણે જોઈએ તો જે ભૂતકાળની અંદર આની એક લેગેસી રહી છે, બિગેસ્ટ કોન્ટ્રીબ્યુટર એટમોસ્ફિયરને વોર્મ કરવાવાળા ગેસીસના એમિશન માટેની લેગેસી, એટલે કે બિગેસ્ટ કોન્ટ્રીબ્યુટરની લેગેસી કોની રહી છે તો યુએસએની પહેલાંથી જ એનો ભૂતકાળ આ પ્રકારનો રહ્યો છે, એનો ઇતિહાસ આ પ્રકારનો રહ્યો છે કે ભાઈ એને જે ક્લાઇમેટ છે તો એને ક્લાઇમેટ ચેન્જ થવા માટે સૌથી વધારે જવાબદાર છે તો યુએસએ છે. એના સિવાય એની લેગેસી પણ રહી છે કે જે ગ્રીન હાઉસ ગેસીસનું જે એમિશન થાય છે તો એનો એક બિગેસ્ટ કોન્ટ્રીબ્યુટર તરીકેની પણ યુએસએની લેગેસી રહી છે. અને અત્યારે જે પણ ગ્રીન હાઉસ ગેસનું એમિશન થાય છે તો એમાં 15% હિસ્સો કોનો છે તો યુએસએનો છે. અને યુએસએમાં જે આપણે સેક્ટર સ્પેસિફિક વાત કરીએ તો સૌથી વધારે કોન્ટ્રીબ્યુશન ટ્રાન્સપોર્ટ સેક્ટર કરે છે. 28% જે પણ ગ્રીન હાઉસ ગેસીસ છે તો એનું એમિશન એ ટ્રાન્સપોર્ટ સેક્ટરમાંથી થાય છે. પછી પાવર સેક્ટર છે તો 27% આવે છે. એના પછી ઇન્ડસ્ટ્રી સેક્ટર આવે છે અને પછી એગ્રીકલ્ચર સેક્ટર આવે છે. અને ધ કોમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ એમિશન્સ ટુગેધર મેકઅપ ઓનલી 13%. એટલે કે જે પણ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ એટલે કે જે હાઉસમાં રહેતા જે લોકો દ્વારા જે પણ ગ્રીન હાઉસ ગેસનું એમિશન કરવામાં આવે છે તો બંને કમ્બાઈન આપણે કરીએ તો પણ 13% જેટલું થાય છે. એન્ડ સિગ્નિફિકન્ટલી 10% ઓફ ધ યુએસ એમિશન આર મિથેન. અને જે યુએસનું જે પણ એમિશન છે એમાં 10% તો
મિથેન છે, હવે તમે જોશો તો મિથેન છે તો એની ખાસ કરીને જે ગ્લોબલ વોર્મિંગ માટેનું જે પોટેન્શિયલ છે તો એ કાર્બન ડાયોક્સાઇડ કરતાં પણ વધારે હોય છે. આ ફેક્ટ હું તમને કહું છું. જે મિથેન છે તો એનું ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ છે તો એ કાર્બન ડાયોક્સાઇડ કરતાં વધારે હોય છે, સમજી ગયા. અને એ મિથેનનું કેટલું એમિશન કરે છે તો 10% એમિશન કોણ કરે છે તો યુએસએ દ્વારા કરવામાં આવે છે. તો ફેક્ટ તમને ખબર પડી હશે. એન્ડ રેસ્ટ ઇઝ મેડ અપ ઓફ ધી નાઇટ્રિયસ ઓક્સાઇડ એન્ડ ફ્લોરિનેટેડ કાર્બન. અને બાકી જે આપણે જોઈએ તો નાઇટ્રિયસ ઓક્સાઇડ અને જે ફ્લોરિનેટેડ જે ગેસીસ છે તો એનું પણ જે એમિશન છે તો એ યુએસએ દ્વારા કરવામાં આવે છે. તો જસ્ટ ખાલી આપણે એટલું બધું યુએસએ પબ્લિક સર્વિસ કમિશન કે જે ત્યાંનું ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન હોય એની આપણે તૈયારી કરવાની નથી. આ તો જસ્ટ ખાલી તમને ઇન્ફોર્મેશન આપી જ છે. એમ બી આજે કોઈ એટલા બધા નવા યુપીએસસી માટે આર્ટિકલ ન હતા તો આપણે આ જે આર્ટિકલ છે તો એને સિલેક્ટ કરીને જસ્ટ ખાલી તમને થોડી ઇન્ફોર્મેશન આપી છે. તમારે ક્યાંક મીન્સમાં કોટ કર્યું હોય તો કામમાં આવશે. પ્રિલિમમાં અહીંયાથી ક્વેશ્ચન નહીં બને. પ્રિલિમમાં ક્વેશ્ચન જે ગ્રીન હાઉસ ગેસ એમિટર છે તો એના વિશે ક્વેશ્ચન આવી શકે છે. તો એ તો મેં આપણે ઓલરેડી ઘણી વખત એના વિશે ડિસ્કશન કરેલી છે. એના પછી આપણે નેક્સ્ટ આર્ટિકલ જોઈએ તો ભારત પર્વના બારામાં છે. હવે જો જે 26મી જાન્યુઆરી આપણે જે સેલિબ્રેટ કરીએ છીએ તો એના જ ભાગરૂપે આપણે ભારત પર્વ છે તો એને પણ દર વર્ષે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. 26મી જાન્યુઆરીથી લઈને 31મી જાન્યુઆરી સુધી આ ભારત પર્વ છે તો એને સેલિબ્રેટ કરવામાં આવશે. આમાં મિનિસ્ટ્રી છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કઈ મિનિસ્ટ્રી દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે ને એ તમને ખબર હોવી જોઈએ. તો જો ધ ફેસ્ટિવલ ઇઝ બિંગ ઓર્ગેનાઇઝ ઓન વર્ચ્યુઅલ પ્લેટફોર્મ. આ વર્ષે જે વુહાન વાયરસ છે તો એના હિસાબથી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર આ જે ફેસ્ટિવલ છે તો સેલિબ્રેટ થઈ રહ્યો છે. એન્ડ ભારત પર્વ ઇઝ બિંગ સેલિબ્રેટેડ એઝ અ પાર્ટ ઓફ ધ રિપબ્લિક ડે સેલિબ્રેશન સિન્સ 2016. અને આને આપણે રિપબ્લિક ડેનું જે સેલિબ્રેશન કરીએ છીએ તો એના જ ભાગરૂપે 2016થી આપણે આ ભારત પર્વ જે ફેસ્ટિવલ છે તો એને સેલિબ્રેટ કરીએ છીએ ટુ જનરેટ ધ પેટ્રિયોટિક ફેરવર એન્ડ પ્રમોટ ધ રીચ કલ્ચરલ ડાયવર્સિટી એન્ડ ડાયવર્સિટી ઓફ ધ કન્ટ્રી એન્ડ ટુ પોપ્યુલરાઇઝ ધ આઈડિયા ઓફ એક ભારત શ્રેષ્ઠ ભારત. એટલે કહેવા શું માંગે છે કે ભાઈ ભારતના લોકો છે તો એમાં દેશભક્તિની ભાવના છે તો એને શું કરવાની, જનરેટ કરવાની, સાથે સાથે ભારતની જે રીચ કલ્ચરલ ડાયવર્સિટી છે તો એને શું કરી તો એને પ્રમોટ કરવી અને સાથે સાથે ભારતમાં જે એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે પણ આઈડિયા છે તો એને પોપ્યુલરાઇઝ કરવા માટે આ જે ડે છે તો એને સેલિબ્રેટ કરવામાં આવે છે. ધ મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ ઇન કોલાબોરેશન વિથ ધ અધર મિનિસ્ટ્રીઝ સેન્ટ્રલ મિનિસ્ટ્રીઝ ઓર્ગેનાઇઝ ધીઝ ફેસ્ટિવલ. એટલે કે જે ભારત પર્વ ફેસ્ટિવલ છે તો એને મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ કોની સાથે મળીને તો એ ભારતની બીજી જે સેન્ટ્રલ ગવર્મેન્ટની મિનિસ્ટ્રી છે તો એની સાથે મળીને આ ભારત પર્વને ઓર્ગેનાઇઝ કરે છે. તો આ તમે યાદ રાખજો કઈ મિનિસ્ટ્રી ભારત પર્વને ઓર્ગેનાઇઝ કરે છે. મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ. મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ દ્વારા બીજી મિનિસ્ટ્રી સાથે મળીને આ ભારત પર્વને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો આયુ સંવાદના બારામાં છે. હવે જો આ આયુ સંવાદ છે ને તો એટલું તમે યાદ રાખજો કે એક લાર્જેસ્ટ પબ્લિક અવેરનેસ કેમ્પેન છે. લાર્જેસ્ટ પબ્લિક અવેરનેસ કેમ્પેન છે શાની માટે તો આયુર્વેદા અને જે કોવિડ-19 પેન્ડેમિક છે, વુહાન વાયરસ છે તો એના વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે, આયુર્વેદા વિશે જાગૃતિ ફેલાવવા માટે શું છે એક પબ્લિક અવેરનેસ કેમ્પેન છે. તો તમને પૂછવામાં આવે કે આયુ સંવાદ રિસન્ટલી ન્યૂઝમાં હતું તો આ શું હતું તો એક પબ્લિક અવેરનેસ કેમ્પેન હતું આયુર્વેદા અને વુહાન વાયરસ વિશે. તમારે કોવિડ-19 પેન્ડેમિક એ ડિટેલમાં તમે જ્યારે એક્ઝામમાં મીન્સમાં લખતા હોય તો ત્યારે તમારે થોડું કોવિડ-19 પેન્ડેમિક અને જરૂર પડે તો વુહાન વાયરસ પણ તમે લખી શકો, પણ બાજુમાં યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ લખી નાખજો. આયુષ સંવાદ ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ પબ્લિક અવેરનેસ કેમ્પેન પ્રોગ્રામ ઓન આયુર્વેદા એન્ડ કોવિડ-19 પેન્ડેમિક. ઇટ ઇઝ બિંગ ઓર્ગેનાઇઝ બાય ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા. આ યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આ જે આયુષ સંવાદ છે તો એને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું? ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા ન્યૂ દિલ્હી છે તો એના દ્વારા આ આયુષ સંવાદ છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું. અને આમાં સપોર્ટ છે તો કઈ મિનિસ્ટ્રીએ કર્યો હતો તો મિનિસ્ટ્રી ઓફ આયુર્વેદા છે તો એના દ્વારા આ આયુષ સંવાદ જે પબ્લિક અવેરનેસ કેમ્પેન હતું તો એની માટે સપોર્ટ કરવામાં આવ્યો હતો. અને મેઇન ઓબ્જેક્ટિવ તો યાર બહુ જ સિમ્પલ છે કે લોકોમાં આયુર્વેદા છે તો એના વિશે શું આવે, અવેરનેસ આવે. અને આના ઉપર ઘણા બધા જે લેક્ચર સિરીઝ છે તો એને પણ ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી જેથી કરીને જે કોમન પીપલ છે તો એને જે આયુર્વેદા છે તો એના વિશે ઇન્ફોર્મેશન મળી શકે. અને મેઇનલી આ જે કેમ્પેન હતું તેની થીમ શું હતી? આયુર્વેદા ફોર કોવિડ-19 પેન્ડેમિક. આયુર્વેદા ફોર કોવિડ-19 પેન્ડેમિક છે તો આ કેમ્પેનની થીમ હતી. તો ફેક્ટ તમે યાદ રાખી શકો છો, ઇમ્પોર્ટન્ટ છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ધનીપુર મોસ્કના બારામાં છે. આને હું ધનીપુર પ્રોનાઉન્સ કરું છું. હવે જો આ જે ધનીપુર મોસ્ક છે ને તો એ જે આપણું યુપી છે, યુપી તો એમાં અયોધ્યાના એક ધનીપુર ગામમાં આ મસ્જિદ બનવાની છે. અને આવી નાના પ્રોજેક્ટને આપણે કવર તો ના જ કરવાનો હોય, પણ આ એક ન્યૂઝમાં રહેલો ટોપિક છે ને તમને ખબર હોવી જોઈએ. અને આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પછી આ મોસ્ક બનાવવામાં આવે છે એટલા માટે તમામ માટે આ ઇમ્પોર્ટન્ટ થાય છે. તો તમને પૂછવામાં આવે કે ધનીપુર મોસ્ક ન્યૂઝમાં હતી તો આ કયા રાજ્યમાં છે? તો યુપીમાં છે અને અયોધ્યામાં છે. અને સુપ્રીમ કોર્ટે જે
રામ જન્મભૂમિ કેસ હતો તો એમાં પોતાનું જજમેન્ટ આપ્યું હતું, ત્યારે સુપ્રીમ કોર્ટે કીધું હતું કે ભાઈ જે પણ ઉત્તર પ્રદેશ સરકાર છે તો એને જે પણ પાર્ટીઝ મુસ્લિમ પાર્ટીઝ હતી તો એને 5 એકર જમીન આપવી પડશે, અને એ 5 એકર જમીન છે તો એના ઉપર મસ્જિદ બનાવવામાં આવશે. અને એ જ જજમેન્ટના ભાગરૂપે હવે ઉત્તર પ્રદેશનું જે અયોધ્યા છે તો એ અયોધ્યામાં ધનીપુર ગામની અંદર આ ધનીપુર મોસ્ક જે પ્રોજેક્ટ છે તો એ ફોર્મલી 26મી જાન્યુઆરી આપણા રિપબ્લિક ડેના દિવસે લોન્ચ થઈ ગયો છે. તો આ ફેક્ટ તમને ખબર પડી ગઈ હશે ને કે ભાઈ આ ધનીપુર મોસ્ક શા માટે બનાવવાની છે. તો સુપ્રીમ કોર્ટે જે રામ જન્મભૂમિ જે કેસ હતો એમાં જજમેન્ટ આપ્યું હતું, તો એના ઓર્ડરના ભાગરૂપે આજે બાબરી મસ્જિદનો કેસ હતો તો એમાં જે સુપ્રીમ કોર્ટે ઓર્ડર આપ્યો તો એના ભાગરૂપે આ મસ્જિદ છે તો એને ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બનાવવામાં આવશે. અને જે ઇન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન છે તો એના દ્વારા આ જે મોસ્કનું જે પણ કન્સ્ટ્રક્શન થશે તો એને ઓવરસી કરવામાં આવશે. અને આ જે પ્રોજેક્ટ છે તો 30 મહિનાની અંદર કમ્પ્લીટ થશે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો ક્યારે કમ્પ્લીટ થશે એનાથી આપણે લેવા દેવા નથી. આપણી માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે આ ધનીપુર મોસ્ક છે તો ક્યાં આવેલી છે, તો ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવી છે. બસ આટલું તમે યાદ રાખજો. ચલો આની સાથે લિંક કરીને હું તમને એક સારો એવો ક્વેશ્ચન પૂછું. હાયા સોફિયા તમે મોસ્ક વિશે ઇન્ફોર્મેશન આપો. આ હાયા સોફિયા મોસ્ક છે તો ન્યૂઝમાં રહી હતી. આમાં એક ભાઈ છે તો એને હવે ખલીફા બનવું છે ભાઈ, સમજી ગયા. તો એ ખલીફા બનવું છે ભાઈને, તો એટલા માટે એ ઘણા બધા સ્ટેપ લઈ રહ્યો છે અને એમાંથી એક સ્ટેપ આ હાયા સોફિયા વિશે હતું. તો હાયા સોફિયા શું છે તો એ તો મેં તમને અત્યારે કહી દીધું, મોસ્ક છે રાઈટ. પણ એનો ભૂતકાળ શું હતો સમજી ગયા, કે શું એ પહેલાંથી કોઈ મોસ્ક હતી. મેં આના વિશે તમને ડિટેલમાં ઇન્ડોઆઈએસમાં ઇન્ફોર્મેશન આપેલી છે. મારે ખ્યાલથી જૂના આપણે જે વિડીયો છે ને એમાં જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં જ આ કરંટ અફેર્સ હશે. ચાલો એને જવા દો, તમે ગૂગલમાંથી પણ સર્ચ કરીને તમને બધે મળી જશે રાઈટ. તો આ હાયા સોફિયા વિશે, કારણ કે આને બહુ જ ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ કવર કરવામાં આવી હતી. તો હાયા સોફિયા મોસ્ક છે તો આનો તમે ઇતિહાસ તમે કહો કે ઇતિહાસમાં પહેલાં શું હતું, કઈ ડાયનેસ્ટી આને બનાવ્યું હતું, પછી શું એમાં ક્યારે કયા સમયે ચેન્જ આવ્યા, તો એ તમને ખબર હોવી જોઈએ. સમજી ગયા. તો દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં એના વિશે ઇન્ફોર્મેશન આપજો. અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે કે નહીં તો આ તમને ખાસ ખબર હોવી જોઈએ. તો એ તો તમે જરૂરથી એની ઇન્ફોર્મેશન આપજો. અને કયા દેશમાં છે તો પહેલાં કહેવાનું છે તમારે, હા એ જ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ઇન્ટિગ્રેટેડ વેપન સિસ્ટમ ડિઝાઇન સેન્ટરના બારામાં છે. તો જો આપણા જે વાઇસ પ્રેસિડેન્ટ છે આપણા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, તો એમને આ ઇન્ટિગ્રેટેડ વેપન ડિઝાઇન સેન્ટર છે તો એને જે ડીઆરડીઓનું ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ મિસાઇલ કોમ્પ્લેક્સ છે, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ મિસાઇલ કોમ્પ્લેક્સ છે હૈદરાબાદમાં, તો ત્યાં આ ઇન્ટિગ્રેટેડ વેપન સિસ્ટમ ડિઝાઇન સેન્ટર છે તો એને શું કર્યું છે, ઇનોગ્યુરેટ કર્યું છે, એનું ઉદ્ઘાટન કર્યું છે. તો ભાઈ આ તમે સમજી શકો છો કે ઇન્ટિગ્રેટેડ વેપન સિસ્ટમ ડિઝાઇન સેન્ટર એ કરશે શું, તો જે પણ આપણા વેપન છે તો એના ડિઝાઇન અને ડેવલપમેન્ટ માટે છે. સિમ્પલ છે ને. તો તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કે આ ઇન્ટિગ્રેટેડ વેપન સિસ્ટમ ડિઝાઇન સેન્ટર છે તો ક્યાં આવેલું છે, તો ડીઆરડીઓનું જે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ મિસાઇલ કોમ્પ્લેક્સ છે હૈદરાબાદમાં, તો ત્યાં આવેલું છે. બહુ જ સિમ્પલ છે રાઈટ. અને આની અંદર કરવામાં શું આવશે, તો મેઇનલી જે ભારતની જે વેપન છે, ખાસ કરીને તમે જોશો કે સરફેસ ટુ એર મિસાઇલ છે જેને આપણે શોર્ટથી SAM કહીએ, પછી જે બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ છે, તો આ બધાનું જે પણ ડિઝાઇન અને ડેવલપમેન્ટ છે તો એમાં ભારતની જે કેપેબિલિટીઝ છે તો એને આ સેન્ટર છે તો એનહેન્સ કરવામાં શું કરશે, હેલ્પફુલ થશે. ને એટલા જ માટે આ જે સેન્ટર છે તો એને ઇનોગ્યુરેટ કરવામાં આવ્યું છે. તો ફેક્ટ ખાલી તમારે યાદ રાખવાનો છે, GPSC માટે છે, UPSCમાં આટલા બધા ફેક્ટ જે ક્વેશ્ચન છે તો આવતા નથી. તો હવે આપણે વિડીયોને કમ્પ્લીટ કરી દઈએ. અને આ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે, ફેસબુક છે, બધાની લિંક આપી છે. જ્યાંથી પણ તમારી ઈચ્છા થાય ત્યાં તમે જોઈન થઈ શકો છો. અને વિડીયો ગમે તો લાઇક કરી શકો છો. તમારા કોઈ ફ્રેન્ડ તૈયારી કરતા હોય તો એને મોકલી શકો છો તમારી ઈચ્છા હોય તો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.